નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં પ્રકરણ 6 એટલે કે વર્ગ અને વર્ગમૂળ એનો અભ્યાસ કરવાના છીએ. તો તમે ધોરણ 7માં વર્ગ અને વર્ગમૂળ વિશે બેઝિક માહિતી વિશે સમજ્યા હશો, અથવા કે આ ગુણાકાર ભાગાકારમાં તમારે વર્ગ અને વર્ગમૂળ કંઈક આવતું હશે. તો આપણે ધોરણ 8માં વર્ગ અને વર્ગમૂળ વિશે આપણે એમાં ડીપમાં થોડું જોવાનું છે. તો કેવી રીતે આવે છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો આજે આપણે પ્રકરણ 6માં વર્ગ અને વર્ગમૂળનો અભ્યાસ કરીશું. વર્ગ અને વર્ગમૂળ. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણમાં ક્ષેત્રફળ વિશે ભણી ગયા છો. તો આપણે અહીં ચોરસનું ક્ષેત્રફળ એટલે કે તમને બધાને ખ્યાલ છે કે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ, એટલે કે ચોરસની ચારે બાજુ હોય એ બધાનો આપણે ગુણાકાર કરીએ, એટલે કે બે બાજુનો ગુણાકાર કરીએ તો એ જવાબ આપણને મળે ત્યારે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. અને તમને બધાને ખ્યાલ છે કે ચોરસની બધી બાજુનો સરવાળો કેવો હોય? સરખો હોય છે. તો જ્યાં બાજુ એ ચોરસની લંબાઈનું માપ છે, એટલે કે એની લંબાઈનું માપ છે બાજુ, તો આપણે એના દ્વારા આપણે વર્ગ અને વર્ગમૂળ થોડું આપણે સમજીએ છીએ. તો સૌપ્રથમ ચોરસના ક્ષેત્રફળ દ્વારા, એટલે કે ચોરસની બાજુ સેન્ટીમીટરમાં આપેલ છે અહીં, અને ચોરસનું ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેરમાં આપેલ છે. તો અહીં સૌપ્રથમ એની જ્યારે બાજુ 1 હોય ત્યારે આપણે 1 ગુણ્યા 1 બરાબર 1, એટલે કે 1નો વર્ગ આપણે એમ કહી શકીએ. એ જ રીતે આપણે 2 લઈએ તો 2 ગુણ્યા 2 એટલે કે 4, એટલે કે 4 કોનો વર્ગ થાય છે? 2નો વર્ગ. એ રીતે 3 ગુણ્યા 3 એટલે કે 9, એટલે કે 9 કોનો વર્ગ થાય છે? 3નો વર્ગ. એટલે કે આપણે આ જે ઉપરની આપણે જે સંખ્યા આપણે લઈએ છીએ એ સંખ્યા વડે આપણે પોતે જે સંખ્યા છે એના વડે ગુણવાના છે, એટલે કે એનો વર્ગ થાય છે. એ રીતે 5 ગુણ્યા 5 એટલે કે પાયો 25, બધાને ખ્યાલ જ છે. હવે 25 કોનો વર્ગ થયો? અહીંયા આપણે મિસ્ટેક છે, એટલે 25નો વર્ગ ના આવે પરંતુ 5નો વર્ગ આવે છે. હવે 8 એટલે કે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું, એટલે કે 8 ગુણ્યા 8 બરાબર 64. હવે 64 કોનો વર્ગ થયો છે? 8નો વર્ગ. એટલે કે આપણે અહીંયા જોઈએ 2, 3, 5, 8 જે આપણી સંખ્યા લીધી છે એ સંખ્યા પોતે એનો વર્ગ બની જાય છે, એટલે કે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ અને 8નો વર્ગ. આ રીતે આપણે બીજી સંખ્યા પણ લઈને કરી શકીએ છીએ. તો આપણે જે જનરલ સૂત્ર છે, એટલે કે કોમન સૂત્ર, તો એમાં કેવી રીતે દર્શાવી શકાય એ છે. એટલે કે આપણે કોઈ એ બાજુ આપેલી હોય અને આપણે જો ક્ષેત્રફળ શોધવું હોય તો a ગુણ્યા a બરાબર aનો સ્ક્વેર આપણને મળે છે. તો આપણે હવે આગળ જોઈએ તો કેવી રીતે બીજી સંખ્યામાં શક્ય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો અહીં આપણે આગળ કોષ્ટકમાં જોયું એ પ્રમાણે આપણને જે સંખ્યા લીધી છે એનો ગુણાકાર 2 વખત કર્યો, એટલે કે એ સંખ્યા મળી છે 4, 9, 25, 64. અને તેના જેવી અન્ય સંખ્યામાં શું ખાસ બાબત છે એ આપણે જોવાનું છે. અહીંયા આપણે કોષ્ટકમાં લીધી એ પ્રમાણે સંખ્યા આપણને આ રીતે મળે છે, પરંતુ જો આપણે બીજી સંખ્યા લઈએ તો શું આપણને મળે છે એ અહીંયા જોવાનું છે. તો અહીં 4ને આપણે 2 ગુણ્યા 2 વડે, 9ને 3 ગુણ્યા 3 વડે રજૂ કરી શકાય છે. એટલે કે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ, જે પ્રમાણે આપણે કોષ્ટકમાં સંખ્યા લીધી એ પ્રમાણે. આમ આવી સંખ્યાઓને કોઈ એક સંખ્યા લઈ ફરી એ જ સંખ્યા સાથે ગુણાકાર સ્વરૂપમાં લખી શકાય છે. એટલે કે આપણે જે સંખ્યા લીધી છે એ પોતે સંખ્યા એના વડે ગુણાકાર કરી આપણે આ રીતે વર્ગ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણે આમ આવી 1, 4, 9, 16, 25 વગેરે સંખ્યાઓને વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ખ્યાલ આવી ગયો હશે વર્ગ કોને કહેવાય અને કેવી રીતે આપણે મેળવીએ છીએ. એટલે કે કોઈ પણ સંખ્યા લઈએ છીએ એને આપણે એ પોતે સંખ્યા વડે ગુણવાના છે, એટલે કે 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 4, 5 ગુણ્યા 5, એટલે કે જે સંખ્યા મળે છે આપણને એને આપણે વર્ગ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે સામાન્ય રીતે, એટલે કે આ રીતે આપણે સંખ્યા લીધી, પરંતુ જો કોઈ બીજી સંખ્યા લેવી હોય તો કેવી રીતે દર્શાવવું એ આપણે થોડું અહીંયા સમજી લઈએ. તો સામાન્ય રીતે કોઈ પ્રાકૃતિક સંખ્યા, હવે આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા છીએ પ્રાકૃતિક સંખ્યા કઈ છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 તે ઇન્ફિનિટિવ સુધી આપણે જાણીએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યાને આપણે m વડે ધારી લઈએ, એટલે કે m એ તો વર્ગ જ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે.
એટલે કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે આપણે એને વર્ગ તરીકે ઓળખીએ છીએ કે જો એમને n² વડે દર્શાવી શકાય, એટલે કે જે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે 1, 2, 3 ઇન્ફિનિટિવ છે એમને સંખ્યા વડે ગુણવામાં આવે, એટલે કે 1 હોય એટલે 1 ગુણ્યા 1, 2 હોય એટલે કે 2 ગુણ્યા 2. આવી રીતે આપણે જનરલ સ્વરૂપમાં એટલે કે કોમન સ્વરૂપમાં આપણે n² વડે દર્શાવી શકીએ છીએ. જ્યાં n પણ એક પ્રાકૃતિક સંખ્યા છે, એટલે કે n આપણે પ્રાકૃતિક સંખ્યા છે, કારણ કે આપણે 1, 2, 3, 4 એ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે શું 32 એ વર્ગ સંખ્યા છે? તો આપણે 32ને જોવાનું છે. 32 આપણને વર્ગ સંખ્યા મળી રહે જે પ્રમાણે આપણે આગળ જોયું. તો આપણે અહીંયા જોઈએ, આપણે જાણીએ છીએ કે 5નો વર્ગ 25 છે, ખ્યાલ છે આપણને, અને 6નો વર્ગ 36 છે. જો 32 એ વર્ગ સંખ્યા હોય તો તે 5 અને 6ની વચ્ચે આવતી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ હોય, કારણ કે 5 અને 6 એટલે કે 25 મળ્યા અને 36 મળ્યા એટલે 25 અને 36ની વચ્ચે 32 આવે, અને 5 અને 6ની સંખ્યા આપણે શોધવાની છે. પરંતુ તમને જોઈને ખ્યાલ આવતો છે આ શક્ય છે નથી, પરંતુ 5 અને 6ની વચ્ચે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી. આવે ના આવે એ તો આપણને ખ્યાલ છે. તો આમ 32 એ વર્ગ સંખ્યા નથી. હવે આપણે થોડું આગળ આમાં જોઈએ છીએ. હવે આપણે સંખ્યા લઈશું અને એનો વર્ગ કેવી રીતે મેળવીશું એ આપણે અહીંયા સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ 10 સુધી આપણે સંખ્યા લીધી છે, અને અહીંયા આપણે કોષ્ટકમાં વર્ગ કેવી રીતે થાય છે અને કેવી રીતે મળે છે એ સમજાવ્યું છે. તો આપણે આગળ કર્યું એ પ્રમાણે સંખ્યા 1 છે ત્યારે એનો 1 ગુણ્યા 1 બરાબર આપણને 1 મળ્યા. સંખ્યા 2 છે ત્યારે 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 એટલે કે 4 મળ્યા આપણને. 3 એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 3 તરી 9 એટલે કે આપણને 9 મળ્યા. 4 એટલે કે 4 ગુણ્યા 4 બરાબર 16. 5 એટલે કે 5 ગુણ્યા 5 બરાબર 25. હવે આપણે 6 છે તો 6 ગુણ્યા 6 એટલે કે 36. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી તમે જાતે કરી શકો છો, આનો ગુણાકાર કરીને. તો આ તમારે જાતે આ કોષ્ટક પૂરું કરવાનું છે. આપણે ઉપરના કોષ્ટક પરથી આપણે એવું સાબિત કરી શકીએ કે 1 થી 100 વચ્ચે આવતી વર્ગ સંખ્યાઓની યાદી બનાવી શકીએ. તો કેવી રીતે બનાવી શકીએ? તો આપણે કોષ્ટકમાં 1 થી 10 સંખ્યા લીધી હતી, તો આપણને ખ્યાલ છે 10 છે, તો 10 ગુણ્યા 10 કરીએ કે 100. તો આપણે 1 થી 10 સંખ્યા લીધી હોય તો આપણને 1 થી 100 વચ્ચે આવતી વર્ગ સંખ્યાઓ મળી શકે છે. આ 1 થી 100 વચ્ચે આવતી પ્રાકૃતિક વર્ગ સંખ્યામાં કોઈ સંખ્યા બાકી રહી જાય છે એ આપણે જોવાનું છે કે બાકી છે કે નથી. તો આપણને એવું જાણવા મળશે કે ક્રમ 1 થી 100 વચ્ચે આ સિવાય કોઈ સંખ્યા બાકી રહેતી નથી કે જે વર્ગ છે. જે આપણે અહીંયા 1 થી 10 લીધી તો એમાં જોવાનું છે એના સિવાય કોઈ સંખ્યા બાકી રહી ગઈ છે જે વર્ગ નથી. તો ના, એવું નથી. તેથી આપણે 1, 4, 9, 16, 25 આવે, 36 આવે, આ બધી જે સંખ્યાઓ છે એને આપણે વર્ગ કહીએ છીએ, અને આવી સંખ્યાઓને આપણે પૂર્ણવર્ગ સંખ્યાઓ પણ કહે છે. જે આપણને વર્ગ મળ્યો છે એને આપણે પૂર્ણવર્ગ કહીએ છીએ, એટલે કે 4, 9, 16, 25 એનો આપણને વર્ગ મળે છે, એટલે કે પૂર્ણવર્ગ સંખ્યાઓ કહી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે થોડો પ્રયત્ન કરવાનો છે. જે પ્રમાણે આપણે અહીંયા તમને સમજાવ્યું એ પ્રમાણે પૂર્ણવર્ગ સંખ્યાઓ મળી છે, તો આપણે નીચે આપેલ સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણવર્ગ સંખ્યાઓ શોધો. એટલે કે આપણે નંબર 1 30 અને 40 છે. 30 અને 40ની વચ્ચે એટલે કે 31થી લઈને 40 સુધી આપણે એ સંખ્યાઓમાં જોવાનું છે કે કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા બને છે એ શોધવાનું છે. હવે એ જ રીતે નંબર 2 50 અને 60 એટલે કે 51થી લઈને આપણે 60 સુધી, તો આપણે કઈ સંખ્યાઓ આપણે પૂર્ણવર્ગ છે એ આપણે અહીંયા શોધવાનું છે. હવે આપણે વર્ગ સંખ્યાઓના ગુણધર્મો વિશે આપણે જોવાનું છે. એટલે કે વર્ગ સંખ્યાઓના ગુણધર્મો શું છે, કેવી રીતે શોધી શકાય છે એ આપણે જોવાનું છે. તો અહીંયા એક કોષ્ટક આપેલું છે અને 1 થી 20 સંખ્યાઓ આપેલી છે. તો 1 થી 20 સંખ્યાઓના ગુણધર્મો શું છે, એટલે કે 1 થી 20 સંખ્યાઓના વર્ગ કયા થાય એ અહીંયા આપેલું છે. તો અહીંયા સંખ્યા અને વર્ગ આપ્યું છે. તો સૌપ્રથમ 1 થી 10 સંખ્યા આપી છે, જે પ્રમાણે આપણે આગળ તમને ટેબલ હતું એ અધૂરું પૂર્ણ કરવા આપ્યું હતું. તો અહીંયા આપણે ફરી જોઈએ લઈએ.
તો 1 છે ત્યારે વર્ગ એનો 1 થાય, 2 છે ત્યારે 4, 3 છે ત્યારે 9, 4 છે ત્યારે 16, 5 છે ત્યારે 25, 6 છે ત્યારે 36, 7 છે ત્યારે આ તમને હોમવર્કમાં આપ્યું હતું એટલે કે 7 × 7 કરીએ એટલે કે 49, 8 એટલે કે 8 × 8 એટલે કે 64, 9 એટલે કે 9 × 9 81, 10 એટલે કે 10 × 10 એટલે કે 100. હવે એ રીતે આપણે 11 થી 20 કરવાના છે. તો 11 માટે 11 × 11 એટલે કે 121, 12 × 12 એટલે કે 144, 13 × 13 એટલે કે 169, 14 × 14 એટલે કે 196, 15 × 15 એટલે કે 225, 16 × 16 એટલે કે 256, 17 × 17 એટલે કે 289, 18 × 18 એટલે કે 324, 19 × 19 એટલે કે 361 અને છેલ્લે 20 × 20 એટલે કે 400. એટલે કે અહીંયા આપણા 1 થી 20 સંખ્યા આપી છે, એમાંથી આપણને એના વર્ગ શું થાય છે એ આપણે અહીંયા શોધ્યા છે. તો તમારે આ ઘરે ગુણાકાર કરીને જોવાનું છે કે શું આ વર્ગ સાચો છે, એ તમને પણ વધારે ખ્યાલ આવે અને આ વર્ગ તમારે યાદ રાખવાના છે. તો ઉપરના કોષ્ટકમાં જે આપેલી વર્ગ સંખ્યાનો અભ્યાસ આપણે કર્યો એ દરેક વર્ગ સંખ્યાનો એકમનો અંક શું જોવા મળે છે તમે બધા અહીંયા જોઈ શકો છો. તો જે એનો એકમનો અંક શું છે એ અહીંયા આપણે જોવાનું છે. એટલે કે દરેક વર્ગ સંખ્યાનો અંતિમ અંક શું છે અને આપણને શું મળે છે. આ બધી જ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 છે. હા, તો તમે અહીંયા જોઈ શકો છો 1 આવે, 0 આવે, 4 આવે, 5 આવે, 6 આવે અથવા 9 આવે. એના સિવાયનો તમને એકમનો અંક નહીં જોવા મળે. તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવી જશે. આપણે કોઈ ગમે તે એક સંખ્યા લઈએ, ચલો 256. તો હા, એમાં એકમનો અંક 6 છે. તો વાત સાચી છે. તો એક પણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક આપણને 2, 3, 7 અથવા 8 પૈકી કોઈ આપણને જોવા મળતો નથી. સાચી વાત છે. શું આપણે એમ કહી શકીએ કે જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 હોય તો તે સંખ્યાઓ પૂર્ણ વર્ગ જ હોય? આપણે વિચારવાનું છે. કહી શકીએ હા, એ સંખ્યાઓ પૂર્ણ વર્ગ આપણે કહી શકીએ છીએ. તો આપણે વધારે આગળ જોઈ શકીએ છીએ. આપણે આગળની સંખ્યાઓ જોઈશું. એટલે કે નીચેનું કોષ્ટક જે આપેલું છે એમાં કેટલીક સંખ્યાઓ આપેલી છે અને તેના વર્ગ પણ આપેલા છે. તો એ સંખ્યાનું આપણે નિરીક્ષણ કરવાનું છે. તો આપણે જે આગળનું કોષ્ટક જોયું એમાં સંખ્યાને વર્ગ આપેલા હતા અને એમાં 1 થી 20 સંખ્યા આપેલી હતી. તો એ તમે જોયું છે. તો આપણે અહીં 1 થી 20 સંખ્યા તમારે જોઈ લેવાની છે. અને અહીં આપણે 21 થી 50 સુધી અમુક જે સંખ્યાઓ આપી છે એના વર્ગ અહીંયા આપેલા છે. તો આપણે એ જોઈએ છીએ. અને એ વર્ગનો એકમનો અંક કયો થાય છે એનું નિરીક્ષણ આપણે કરવાનું છે. જે પ્રમાણે આપણે આગળ કહ્યું એ પ્રમાણે 0, 1, 4, 6, 9 એકમનો અંક મળે છે કે નથી મળતો એ આપણે અહીંયા જોવાનું છે. તો આપણે જોઈએ. તો 21 સંખ્યા છે ત્યારે 441, 22 એટલે કે 484, 23 529, 24 એટલે કે આપણે 24 × 24 કરવાના છે 576, 25 × 25 625, 30 × 30 એટલે કે 900, 35 × 35 1225, 40 × 40 એટલે કે 1600, 45 × 45 2025 અને છેલ્લે 50 એટલે કે 2500 એટલે કે 2500. તો આ સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો છે અને ચેક કરવાનું છે જો આ સંખ્યાનો વર્ગ આ રીતે મળે છે કે નહીં. અને આ સંખ્યાઓ તમારે તૈયાર પણ કરવાની છે. તો તમારે ઘરે આ કોષ્ટક ધ્યાનથી વાંચી લેવું અને ગુણાકાર કરીને જોઈ પણ લેવું. આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે એકમનો અંક 1, 4, 6, 9 એ રીતે મળે છે. તો આપણે અહીંયા કંઈક આગળ થોડું જોઈએ. તો નીચે આપણે કોષ્ટક આપેલું છે. તો વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 છે. તો આપણે વર્ગ આપ્યો છે અને સંખ્યા આપી છે. તો આમાં એવું કહ્યું છે કે વર્ગ સંખ્યાનો અંક 1 છે. તો આપણે જોઈ લઈએ. અહીંયા વર્ગ 1 છે ત્યારે સંખ્યા 1 છે, 81 છે ત્યારે 9 છે સંખ્યા, 121 છે ત્યારે સંખ્યા આપણને 11 મળે છે, 361 છે ત્યારે આપણને સંખ્યા 19 મળે છે અને 441 છે ત્યારે 21 મળે છે. તો આપણને જે વર્ગ આપ્યા છે 1, 81, તો 81માં એકમનો અંક 1 થાય.
121માં એકમનો અંક 1 થાય, 361માં 1 થાય અને 441માં 1 થાય. તો એ પ્રમાણે આપણે કઈ સંખ્યા મળી છે તે અહીં આપેલ છે, એ તમને સ્પષ્ટ દેખાય છે. તો આપણે આવા એક્ઝામ્પલ થોડા ઘરેથી કરવાના છે, પ્રયત્ન કરો. તો અહીંયા 123નો વર્ગ છે, તો એની સંખ્યા આપણને કઈ મળે છે એ આપણે જોવાની છે. 123નો વર્ગ, 77નો વર્ગ, 82નો વર્ગ, 161નો વર્ગ અને 109નો વર્ગ. તો આ સંખ્યા આપી છે, એમાં કઈ સંખ્યાનો એકમનો અંક 1 છે, તો આપણે એ સંખ્યા કહેવાની છે. તો એ તમે ઘરે કરી શકો છો. હવે પછીની એવી બે વર્ગ સંખ્યાઓ લખવાની છે કે જેમાં એકમનો અંક 1 હોય અને તેને સંલગ્ન સંખ્યા એ આપણે લખવાની છે. હવે આપણે જોઈ શકીએ છીએ, જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 મળે છે. તો ઉપરનું કોષ્ટક તમને દેખાય છે. તો એ કોષ્ટકમાં સંખ્યા આપેલી છે 1, 9, પછી 11માં એકમનો અંક 1 છે, 19 છે એમાં એકમનો અંક 9 છે અને 21 છે એમાં એકમનો અંક 1 છે. તો જે આવી સંખ્યાઓ મળે છે એમનો વર્ગ આપણે તમે જોઈ શકો છો કે એમના એકમનો અંક 1 મળે છે, એ આપણને અહીં સ્પષ્ટ દેખાય છે. હવે આપણે એ જ રીતે બીજી રીતે આપણે બીજી સંખ્યા જોઈએ છીએ. તો નીચેના કોષ્ટકમાં આપેલી વર્ગ સંખ્યાનો એકમનો 6 છે, એટલે કે જે વર્ગ આપેલો છે એનો અંક 6 છે. તો વર્ગ અહીંયા આપેલા છે અને સંખ્યા આપેલી છે. તો 16 વર્ગ છે ત્યારે એની સંખ્યા 4 થાય, 36 વર્ગ છે ત્યારે એની સંખ્યા 6 થાય, 196 છે ત્યારે એની સંખ્યા 14 થાય, 256 છે ત્યારે એની સંખ્યા 16 થાય. તો જે વર્ગ આપેલા છે તમે જોઈ શકો છો, બધામાં એનો એકમનો 6 આપેલો છે અને સામે અલગ અલગ સંખ્યાઓ મળી છે. તો આવા પણ એક્ઝામ્પલ તમે જાતે પ્રયત્ન કરી શકો છો. તો અહીં નીચેની કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે, એટલે કે આપણે એવી સંખ્યા શોધવાની છે કે એનો એકમનો અંક કયો 6 છે. તો 19નો વર્ગ, 24નો વર્ગ, 26નો વર્ગ, 36નો વર્ગ અને 34નો વર્ગ, આ બધાનો આપણે વર્ગ શોધ્યા પછી એ સંખ્યા આપણે અહીં લખવાની છે કે એનો એકમનો અંક આપણે 6 મળે એ રીતે લખવાનું છે. આપણે 1 અને 9 માટે શોધી એ રીતે આપણે બીજી સંખ્યા માટે પણ શોધી શકીએ છીએ. તો આપણે જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તો તેની વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 હશે. તો આપણે જે કોષ્ટક 1 આપેલું છે, તો કોષ્ટક 1માં 1થી 50 સંખ્યાઓ મેં આગળ તમને સમજાવી છે ને સંખ્યા પણ તમે જોઈ શકો છો. તો એમાં એકમનો અંક 4 અને 6 હોય તેવી વર્ગ સંખ્યાઓમાં એનો અંક 6 હશે. તો એવી સંખ્યાઓ આપણે અલગથી કરવાની છે. તો એ તમે જાતે કરી શકો છો એ કોષ્ટક 1ની મદદથી. હવે પ્રયત્ન કરો. એમાં નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે, એટલે કે આપણને અહીં અલગ અલગ સંખ્યાઓ આપેલી છે, તો એ સંખ્યાનો વર્ગ આપેલો છે. તો આપણે એ સંખ્યાનો એકમનો અંક શું મળશે એ આપણે અહીં શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વર્ગ અને વર્ગમૂળની બેઝિક માહિતીમાં તમને ખ્યાલ આવી ગયો હશે. તો અહીં આપણે અહીંયા લેક્ચર આપણે પૂરું કરીએ છીએ અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.